યુરેનિયમને બે ટુકડા કરવામાં આવે ત્યારે એની સરફેસ એનર્જી ઇન્ક્રીઝ થાય છે. એટલે યુરેનિયમ જ્યારે ન્યુક્લિયસની ટોટલ સરફેસ એરિયા હશે એના કરતાં એના બે ટુકડા આવ્યા એના સરફેસ એરિયા વધારે હશે. તો એના લીધે હવે આ જે સરફેસ એનર્જી આવી એ સરફેસ એનર્જી આપ અહીંયા જોઈ શકો છો કે સરફેસ એનર્જી આમાં આપણે 2થી મલ્ટીપ્લાય કર્યું છે કારણ કે આપણને આ જે ફ્રેગમેન્ટ જેના આપણને ફ્રેગમેન્ટ્સ મળશે એ 2 છે એટલે 2 ઇન્ટુ ધીસ એટલે આ સરફેસ એનર્જી એ પ્રોડક્ટ જે આવી એની આવ્યું ઓર તમે ડોટર ન્યુક્લિયાઈ પણ કહી શકો અને પેરેન્ટ ન્યુક્લિયાઈની જે એનર્જી જે છે સરફેસ એનર્જી એ આટલી છે. એટલે ટોટલ એનર્જી હવે આપણે જ્યારે કરેક્શન એડ કરીએ સરફેસ એરિયાના લીધે તો ફિશન એનર્જી આપ જોઈ શકો છો કે 207 MeV જેવી આવે છે. જેમ અગાઉ મેં આપને કીધું કે એક્સપેરિમેન્ટલ વેલ્યુ જે છે એ 190 MeV છે. એટલે આપણે કુલમ ઇન્ટરેક્શન અને સરફેસ ટર્મ બે એડ કરીએ તો આપણને 207 મળે છે જ્યારે એક્સપેરિમેન્ટલ આમ આપણે જોવા જઈએ તો 190ના આસપાસ છે. સો 207 ઇઝ રિઝનેબલી ગુડ અપ્રોક્સિમેશન વી વુડ સે. હવે નેક્સ્ટ ટર્મ આપણે જોઈએ તો એસિમેટ્રી ટર્મ છે. નાઉ વોટ ઇઝ એસિમેટ્રી ટર્મ? તો એ સમજવા માટે આપણે આ એક આપના સમક્ષ એક ફિગર ડ્રો કરી છે. એ આપ જોઈ શકો છો કે આ તરફ જે ફિગર છે એમાં ન્યુટ્રોન અને પ્રોટોન્સ આપણે લીધા છે. આપણે એવું કન્સિડર કરીએ કે રેડ કલરના જે છે એ પ્રોટોન્સ છે અને બ્લુ કલરના ન્યુટ્રોન્સ છે. હવે જેવી રીતે આપણે વાત કરી કે ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ એ એમની સ્પિન હાફ છે અને એ ફર્મિઓન્સ છે. એટલે એ પાઉલીઝ એક્સક્લુઝન પ્રિન્સિપલને ફોલો કરે. એટલે એટલા માટે દરેક આપ જોશો કે દરેક સ્ટેટના અંદર 2 પ્રોટોન છે. આપ જોઈ શકો છો આને આપણે સ્ટેટ કન્સિડર કરીએ તો અહીંયા 2 પ્રોટોન છે, અહીંયા પણ ન્યુટ્રોન છે. હવે એક જ સ્ટેટમાં ન્યુટ્રોન અને પ્રોટોન સાથે રહી શકે એટલા માટે કારણ કે બંને જુદા જુદા પાર્ટિકલ છે. પણ એક પ્રોટોન ધારો કે એની સ્પિન અપ હોય બીજાની સ્પિન ડાઉન હોય તો મેક્સિમમ 2 પ્રોટોન અહીંયા રહી શકે અને મેક્સિમમ 2 ન્યુટ્રોન અહીંયા રહી શકે. તો આ રીતે આ તરફનું જે તમને ફિગર આપી છે આ જ્યાં પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા સરખી છે એટલે કે n-z આપ જુઓ છો કે એ 0 છે અહીંયા. તો આના કમ્પેરમાં આપ જુઓ કે ધારો કે હું આ 2 પ્રોટોન જે છે અહીંયા મારું A16 છે એટલે કે ટોટલ એટોમિક માસ નંબર મારો 16 છે. હવે આ 2 પ્રોટોનને હું ન્યુટ્રોનમાં ટ્રાન્સફર કરું તો હવે પ્રોટોનની સંખ્યા ઘટી એટલે કુલમ ઇન્ટરેક્શન રિડ્યુસ થયું. એટલે કુલમ ઇન્ટરેક્શન રિડ્યુસ થયું એટલે ઓબ્વિયસલી આપણું ન્યુક્લિયસ એ વધારે સ્ટેબલ થયું. પણ એના સાથે હવે જ્યારે 2 પ્રોટોન આ તરફ ટ્રાન્સફર થયા તો જે ન્યુટ્રોન્સ જે છે એની સંખ્યા અહીંયા ન્યુટ્રોન્સ એ હાયર એનર્જીમાં ગયા તો આટલો એનર્જી ડિફરન્સ આવ્યો. એટલે જ્યારે આપ જોઈ શકો છો કે અહીંયા સિચ્યુએશન સિમેટ્રિકલ છે જ્યારે અહીંયા આપણે એસિમેટ્રી પ્રોડ્યુસ થઈ કારણ કે આપણે અહીંયા વધારે ન્યુટ્રોન્સ અહીંયા ન્યુટ્રોન્સ વધારે છે કમ્પેર ટુ પ્રોટોન્સ. એટલે આ જે એસિમેટ્રી ટર્મ આપણે લઈએ તો એ કોના પ્રપોઝનાલિટીમાં છે? n-zના પ્રપોઝનાલિટીમાં છે. એટલે હવે આને લઈને હવે આપણે એસિમેટ્રી ટર્મ આપણે સમજવા પ્રયત્ન કરીએ તો આ એસિમેટ્રી ટર્મ જે છે બાઇન્ડિંગ એનર્જીમાં જે આવે છે એ પણ એકચ્યુઅલી એ ડિસ્ટેબિલાઇઝ કરે છે ન્યુક્લિયસને. એટલે કે એ એસિમેટ્રી ટર્મ એ એનર્જી જે છે બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એ રિડ્યુસ કરે છે. અને એ આપ જોશો કે અહીંયા સ્લાઇડમાં બતાવ્યા પ્રમાણે કે લાઇટ ન્યુક્લિયાઈ આપણે લઈએ તો લાઇટ ન્યુક્લિયાઈમાં ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા સરખી જ હોય છે અને એ કેટલી હોય છે તો પ્રિફરેબલી A/2. અને જ્યારે ડેવિએશન આવે સિમેટ્રીમાં તો બાઇન્ડિંગ એનર્જી ઓછી થશે અને એ બાઇન્ડિંગ એનર્જી કેટલી ઓછી થશે તો એ n-z ઉપર આધાર રાખશે. એટલે કેટલા ફ્રેક્શન અફેક્ટ થશે તો n-z ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ન્યુક્લિયોન્સ. અને ફાઇનલી તમે જ્યારે આ કેલ્ક્યુલેટ કરો બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન એસિમેટ્રી ટર્મ માટે તો એ તમને આ પ્રમાણે એ ટર્મ આવશે. દેટ ઇઝ માઇનસ આ પેરામીટર છે અને n-z² ડિવાઇડેડ બાય a². આ થઈ એસિમેટ્રી ટર્મ. હવે નેક્સ્ટ આપ જોશો તો નેક્સ્ટ અને આ જે છેલ્લી ટર્મ છે દેટ ઇઝ સ્પેરિંગ એનર્જી ટર્મ.
તો નાવ વોટ ઇઝ પેરિંગ એનર્જી? તો આપણે તમે ન્યુક્લિયસ તમે લો તો એવું જાણવા મળ્યું છે કે એક એક્સપેરિમેન્ટલી જાણવા મળ્યું છે કે જે ન્યુક્લિયસના અંદર પ્રોટોનની સંખ્યા ઇવન હોય અને ન્યુટ્રોનની સંખ્યા ઇવન હોય એ વધારે સ્ટેબલ છે કમ્પેર ટુ ધેર નેબર્સ, કે જ્યાં આગળ ન્યુટ્રોનની સંખ્યા ઓડ હોય અથવા પ્રોટોનની સંખ્યા ઓડ હોય અથવા બંને ઓડ હોય. એટલે ઇવન નંબરવાળા જે ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ જેમાં જે ન્યુક્લિયસમાં હોય છે એ વધારે સ્ટેબલ હોય છે કમ્પેર ટુ ધેર નેબર્સ. તો એ પર્ટિક્યુલર ટર્મ ઇન્ટ્રોડ્યુસ કરવા માટે અહીંયા આપ જોઈ શકો છો કે પેરિંગ એનર્જી ટર્મ જે છે એ પેરિંગ એનર્જી ટર્મ અહીંયા એડ કરી છે. તો ઇવન એ વધારે સ્ટેબલ છે. ઓડ એનો મતલબ કે એમાં એક ન્યુટ્રોન ક્યાં તો પ્રોટોન બેમાંથી એક ઇવન હોઈ શકે ક્યાં તો ઓડ હોઈ શકે. એટલે કે ઇવન એન હોય તો ઓડ ઝેડ હોય ઓર વાઇસા વર્સા. તો એની આપણે અહીંયા ઝીરો એનર્જી લીધી છે અને અહીંયા પોઝિટિવ ઇવનની લીધી છે અને નેગેટિવ પેરિંગ એનર્જી એ આપણે ઓડ ન્યુટ્રોન અને ઓડ પ્રોટોન માટે લીધી છે. એટલે આ થઈ પેરિંગ એનર્જી ટર્મ. હવે આપણે જે આ બધી ટર્મ આપણે પાંચે પાંચ ટર્મ આપણે જે બાઇન્ડિંગ એનર્જીમાં જોઈ સેમી ઇમ્પિરિકલ માસ ફોર્મ્યુલામાં એમાં જે કોન્સ્ટન્ટ હતા જે બાઇન્ડિંગ વોલ્યુમ એનર્જીમાં આપણે એવી કોન્સ્ટન્ટ જોયું, પછી કુલમ એનર્જીમાં આપણે એસી, એ જે જુદા જુદા 5 કોન્સ્ટન્ટ આવ્યા. તો એ કોન્સ્ટન્ટ કેવી રીતે મેળવવામાં આવે છે અને કેમ આને સેમી ઇમ્પિરિકલ માસ ફોર્મ્યુલા કહેવામાં આવે છે, તો એ સમજવા માટે આપ જોઈ શકો છો અહીંયા કે આ કોઇફિશિયન્ટ્સ જે છે એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો આ કોઇફિશિયન્ટ્સ જે છે એ એક્સપેરિમેન્ટલ મેઝર્ડ જે માસીસ જે છે એમાં એને ફિટ કરવામાં આવે છે. અને આપ જોઈ શકો છો કે અહીંયા 3 જુદા જુદા ફીટ બતાવેલા છે. એક લી સ્ક્વેર ફીટ જે છે એટલે લી સ્ક્વેર ફીટથી આ વેલ્યુઝ મળી છે આપણને. ત્યાર પછી બીજા 2 સાયન્ટિસ્ટે આ વેલ્યુઝ શોધી છે. તો એના વેલ્યુઝ પણ આપ જોઈ શકો છો. એટલે આ જે બધા વેલ્યુઝ છે પેરામીટર્સના, આપણા પાસે અહીંયા 5 પેરામીટર્સ છે. એ 5 પેરામીટર્સ એ જુદા જુદા હોઈ શકે. આપ જુદા જુદા હોઈ શકે એ શાના પર આધાર રાખે કે તમે કેવી રીતે એમને ફીટ કરાવ્યા છે. ચાવડા સાહેબ એક મિનિટ, હું જરા તમને એક વસ્તુ પર ધ્યાન દોરીશ કે આ તમે જે ફોર્મ્યુલાઝ અને પેરામીટર્સને બધું લઈ આવ્યા, પણ આના કરતાં વધુ આપણે કોઈ પ્રત્યક્ષ રીતે એમને આકૃતિના સ્વરૂપમાં લિપિડમાં બનેલી કોઈ માહિતી જો આપી શકીએ તો મને લાગે છે કે વધારે ઝડપથી સમજી શકાશે. તો મને એવું કોઈક આકૃતિ દ્વારા તમે નિદર્શન આપો કે જેથી લિક્વિડ ડ્રોપ મોડલ તરત સમજાઈ જાય. આકૃતિમાં જોવા માટે આપણે આપ સ્લાઇડ ઉપર આ જોશો કે આગળ આપ આકૃતિમાં તો આ પેરામીટર્સ જે છે પેરામીટર્સ પછી હવે લિક્વિડ ડ્રોપ મોડલ જે છે એ લિક્વિડ ડ્રોપ મોડલના મદદથી આપણે કેટલી વસ્તુઓ એક્સપ્લેન કરી શકીએ છીએ એ આપ જોઈ શકો છો કે એનાથી તમે આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવિટી આપ એક્સપ્લેન કરી શકો. તો લિક્વિડ ડ્રોપ મોડલ ઓલ્સો એક્સપ્લેન્સ ધ ફિનોમિનન ઓફ આર્ટિફિશિયલ રેડિયો એક્ટિવિટી. ઇવન આપ ફિશન પણ આપ લિક્વિડ ડ્રોપના મદદથી આપ એક્સપ્લેન કરી શકો છો. આ જે લિક્વિડ ડ્રોપ મોડલ છે એના ફેલિયર્સ પણ છે. એનાથી મેજિક નંબર્સ, એ મેજિક નંબર શું છે એ આપને પછીથી એક્સપ્લેન કરું છું કે એ મેજિક નંબર્સ એક્સપ્લેન નથી કરી શકાતા. પ્લસ જે ન્યુક્લિયસ જે છે એની સ્પિન છે અને એનું મેગ્નેટિક મૂવમેન્ટ પણ છે. એ મેગ્નેટિક મૂવમેન્ટ અને સ્પિન એ પણ આ લિક્વિડ ડ્રોપ મોડલના મદદથી એક્સપ્લેન નથી કરી શકાતું. તો આ એના ડ્રોબેક્સ છે. હવે આપણે જે ન્યુક્લિયર ફિશન એ લિક્વિડ ડ્રોપ મોડલના મદદથી કેવી રીતે સમજી શકાય, તો એ આપણે અહીંયા જોઈ શકાય છે કે આપ જોઈ શકો છો અહીંયા કે આ સ્ફેરિકલ ન્યુક્લિયસ છે અને અહીંયા એક ન્યુટ્રોન જે છે એ સ્ફેરિકલ ન્યુક્લિયસ છે. તો આપ અહીંયા જોઈ શકો છો ડિફોર્મેશન ઇઝ 0. તો એની પોટેન્શિયલ એનર્જી
બાજુમાં જે કર્વ બતાવ્યો છે ત્યાંની પોટેન્શિયલ એનર્જી મિનિમમ છે. હવે જ્યારે કોઈ એક ન્યુટ્રોન એ ન્યુક્લિયસના અંદર એક એનર્જી સાથે એ કોલાઇડ થશે એટલે શું થશે કે જે ન્યુક્લિયસ છે એમાં ડિફોર્મેશન પ્રોડ્યુસ થશે અને એનો શેપ ચેન્જ થશે. એટલે આ બીકોઝ ઓફ ધીસ શેપ ચેન્જ હવે એના ડિફોર્મેશન આવ્યું અને ડિફોર્મેશનના લીધે પોટેન્શિયલ એનર્જી ઇન્ક્રીઝ થાય છે. આપ જોઈ શકો છો કે આ પોટેન્શિયલ એનર્જી ધીરે ધીરે ઇન્ક્રીઝ થાય છે અને અહીંયા પોટેન્શિયલ એનર્જી એ મેક્સિમમ થશે અને ત્યારે આપ જોઈ શકો છો કે આનો શેપ જે છે એ ડમ્બેલ શેપ જેવું બનશે. આ ડમ્બેલ શેપના લીધે હવે આપણને ખબર છે કે ન્યુટ્રોન્સ અને પ્રોટોન્સ સાથે છે ન્યુક્લિયસમાં અને પ્રોટોન્સ કુલમ રિપલ્ઝનના લીધે હવે આ ડમ્બેલ જે શેપ છે એ બીકોઝ ઓફ કુલમ રિપલ્ઝન એ બે ડમ્બેલ શેપ જે છે એ જુદા પડશે અને આપ જોઈ શકો છો કે અહીંયા આને સેશન પોઈન્ટ કહેવામાં આવે છે કે ત્યાર પછી એ બંને જે ન્યુક્લિયસના બે અલગ અલગ ભાગ થઈને જુદા પડે છે અને આપ જોઈ શકો છો ધીસ ઇઝ પોટેન્શિયલ એનર્જી વેન ધેર ઇઝ નો ડિફોર્મેશન અને આપણે એને એટલે મીન્સ ફિશન શક્ય બનાવવું હોય તો આપણે આ જે ડિફરન્સ જે છે એટલી એનર્જી આપણે એને પ્રોવાઈડ કરવી પડે એ ન્યુક્લિયસને. તો આને આપણે ફિશન બેરિયર કહીશું અને આ જેટલી એનર્જી આપણે સપ્લાય કરવી પડે એને એક્ટિવેશન એનર્જી કહેવાય. એટલે જો જે ન્યુટ્રોન આપણે ન્યુક્લિયસમાં એડ કર્યો એની એનર્જી એક્ટિવેશન એનર્જી કરતાં ઓછી હશે તો ફિશન પોસિબલ નથી. એટલે લિક્વિડ ડ્રોપ મોડલના મદદથી આપણે આ જે ફિશન બેરિયર છે એ આપણે સમજાવી શકાય છે. બાલકૃષ્ણ શાહ. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં ચાવડા સાહેબે આપણને જે માહિતી આપી લિક્વિડ ડ્રોપ મોડલ વિશે અને એમાં જે ફિશનની વાત કરી એ ફિશનથી આપણે જરા વધારે માહિતી મેળવી શકીએ છીએ કે ડીકે પ્રોસેસ જે થતા હોય છે જે આપણે અલગ અલગ ડીકે સિરીઝ વડે આ ગ્રાફમાં બતાવેલા છે. તો ડીકેની અંદર મુખ્યત્વે બે પ્રકાર છે, એક આલ્ફા ડીકે અને એક બીટા ડીકે છે. આલ્ફાને આપણે ઘણા વખતથી ઓળખી રહ્યા છે કે આલ્ફા પાર્ટિકલ એક્સપેરિમેન્ટ જ્યારે પણ આપણે કરીએ છીએ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ત્યારે આપણને 190 ડિગ્રી પર પણ આલ્ફા પાર્ટિકલ્સનું ડિટેક્શન જોવા મળે છે અને અલગ અલગ એંગલ્સ પર પણ મળે છે. આ આલ્ફા પાર્ટિકલ ન્યુક્લિયરને સ્ટેબલ કરવા માટે જરૂરી છે અને ન્યુક્લિયરને સ્ટેબલ કેમ કરે છે તો એ આપણે આ ગ્રાફ દ્વારા જોઈ શકીએ છીએ કે જ્યારે પણ એટોમિક નંબર એ વધતો જાય છે ત્યારે એ વધેલા એટોમિક નંબરને કારણે એની બાઇન્ડિંગ એનર્જી પર ન્યુક્લિયોન ઘટે છે અને એની સ્ટેબિલિટી ઘટે છે. હવે જો સ્ટેબિલિટી વધારવી હોય તો એનો એટોમિક નંબર આપણે ઘટાડવો પડે અને આ એટોમિક નંબર ઘટાડવા માટેનું એક સ્ટાન્ડર્ડ જે પદ્ધતિ છે જે ન્યુક્લિયર ડિસઇન્ટિગ્રેશન આલ્ફા વડે થાય છે એ બતાવેલું છે. ન્યુક્લિયર ફ્યુઝન અને ફિશન વિશે ચાવડા સાહેબે તમને પૂરી માહિતી આપી છે અને અત્યારે આલ્ફા ડીકે જે અહીંયા ઇક્વેશન બતાવેલું છે એક્સ ઝેડ એ વાય a-4 z-2 + 2he4 તો આ પ્રમાણે આપણે આલ્ફા પાર્ટિકલ્સ ન્યુક્લિયસમાંથી બહાર આવી શકે છે. એ જ પ્રમાણે બીટા પાર્ટિકલ્સ પણ બહાર આવે છે. આલ્ફા પાર્ટિકલ અને બીટા પાર્ટિકલની જુદી જુદી પ્રોપર્ટીઝ છે જે વિશે આપણે વધારે માહિતી ની ચર્ચા કરવાની જરૂર નથી અને આ પ્રમાણે આપણે સમજી શકીએ છીએ કે ન્યુક્લિયર ફ્યુઝન અને એને કારણે આપણે આલ્ફા પાર્ટિકલ ડીકે પણ સમજી શકીએ, જેને હું તમને એક આકૃતિ વડે માહિતી આપીશ. આ વધારે વાર લગાડે છે. આલ્ફા પાર્ટિકલ પોતે ન્યુક્લિયસની અંદર છે અને જે આલ્ફા પાર્ટિકલ ડીકે થવા માટે જવાબદાર છે ન્યુક્લિયરનું, તો આ માહિતી આપણે લિક્વિડ ડ્રોપ મોડેલ પરથી મેળવી શકીએ છીએ. ન્યુક્લિયસના અલગ અલગ જે રિએક્શન્સ છે એ રિએક્શન્સ પણ આપણે આ મોડેલને આધારે મેળવી શકીએ છીએ. ચાવડા સાહેબે આપણને જે વિસ્તૃત માહિતી આપી અને એ વિશે આપણને જે સમજાવવાનો જે ઊંડાણપૂર્વક પ્રયત્ન કર્યો, તો હું ચાવડા સાહેબ એ વિશે તમારે કોઈ પ્રશ્ન પૂછવા હોય ચાવડા સાહેબને તો પૂછી શકો છો.